તો ગાઈસ એમાં એવું છે કે મારે એટલું જ કેવું છે કે વાર તહેવારે બધા થોડું સાચવીને ચાલો. તો ગાઈસ છેક ઉપર આવી ગયા છે પણ આ તમે આગળ જોઈ શકો છો બહુ જ ટ્રાફિક જામ છે. જો અહીંયા હજુ 2001 પગથિયા થયા છે ને હજુ તો ચડવાનું જ બાકી જ છે. ભીડ એટલી છે કે બસ ચાલો ચાલો એ જ વાત છે. દર્શન બી શાંતિથી નહીં કરવા દેતા. દોસ્તા અહીંયા પાવાગઢમાં કચરા પેટીમાં નાખો એવા બોર્ડ તો ઠેર ઠેર મારેલા છે પણ અહીં જોવો હાલત. કાવતરા કરે છે ને મારો ઘોડો ના એમને જોશે જોજો. જય માતાજી મિત્રો, હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ. તો હા, આપણે પાવાગઢ જઈએ છીએ અને રૂહી બી છે આપણી જોડે, પાછળ ડાન્સ કરતી તમને દેખાતી હશે આઈ હોપ કદાચ. અને પછી આપણે જવાનું છે ચિંટુ એટલે કે ડીજે સ્વસ્તિક. પગીનું એક્સિડન્ટ થયું છે એની તબિયતને એવું પૂછવા માટે ઓપરેશન કરાવ્યું છે. તો એને એક્સિડન્ટ કેવી રીતે થયું હતું એ બધું તમારે જાણવું હોય તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને વિડીયોના લાઈક ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી અત્યારે ભેડિયા ટોલ નાકાએ પહોંચ્યા છે આપણે અને જઈએ છીએ શાંતિથી. પહેલાં આપણે જવાનું છે પાવાગઢ, પછી જશું હોસ્પિટલ. અને ટાઈમ તો અત્યારે 8 વાગી ગયો છે, લેટ થઈ ગયા છે પણ કંઈ વાંધો નહીં. તાપ બી આવી ગયો છે અને પાછું ચાલતું ચડવાનું છે. હવે શું થવાનું છે એ તો અમને જ નહીં ખબર. તો ગાઈસ પાવાગઢ આપણે આવી ગયા છે અને આવી રહ્યો પાવાગઢનો ગેટ. અને હવે આપણે ચલાવીશું પાવાગઢની ગાડી પર ગાડી. તો વ્લોગ નહીં બનાવીએ વધારે અને આપણા કેમેરામેન ચિરાગને આપી દઈશું જે બનાવશે ટાઈમ લેપ્સ, એટલે મજા આવશે તમને. તો ચલો, બોલો મહાકાલી માત કી જય. ચાલો मेरी रात का चंदा तू ही तो मेरी पावन गंगा वही होनी बात समझ जा. લિફ્ટ તો દેખાતી જ નહીં મને. મજા આવશે આ લિફ્ટમાં. સારું ભાઈ, વળતી વખત અહીં ઉભા રાખજે. બહાર રહેવાનું મોટા પાર્સલ તો બધું આ પેલા ચાલતા થાય. તો ગાઈસ છેક ઉપર આવી ગયા છે પણ આ તમે આગળ જોઈ શકો છો બહુ જ ટ્રાફિક જામ છે. આજે મંગળવાર છે તો પણ પાવાગઢમાં બહુ જ પબ્લિક છે. અમે 10 મિનિટથી અહીંયા એક જ જગ્યાએ ઊભા છે. પાછી વાળો એમ કે છે આગળ બધું પેક થઈ ગયું છે, હવે કઈ રીતે પાછી વાળો. બધાની ક્લચ પ્લેટની સ્મેલ આવવા લાગી છે. એટલી ભીડ છે ને કે ના પૂછો વાત. અને આ તુફાન ને ક્રુઝર જે અહીં રોજની રેગ્યુલર ગાડીઓ ચાલે છે આમાં તો બહુ જ ક્લચ પ્લેટની સ્મેલ આવે છે. હા 9 વાગ્યા છે પણ આખું ભરાઈ ગયું છે પેકમ પેક. ને તમે પબ્લિક જોઈ શકો છો અહીંયા ગાડીઓ જ આટલી બધી છે તો પબ્લિક કેટલી હશે ભાઈ. આગળ જાઓ તો ધીરે ધીરે. અને ત્યાં ક્રુઝર વાળો કાકો અકળાવે છે બધા પર, સાલ આવો શું કરે છે એમ કે અહીં જગ્યા છે પણ નહીં આવે. જગ્યા મસ્ત છે પણ અહીં જગ્યા નહીં આવે. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ને અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. 3 જ ગાડી નીકળે એટલું બેરિકેડ મૂકી દીધું હતું પણ 3 જ ગાડીને જવા દીધી. તો આપણી ગાડી એમાં બીજા નંબરે હતી તો આપણો ચાન્સ લાગી ગયો. બાકી હવે બેરિકેડ પાછું હું લગાવી દીધું છે એટલે હવે ગાડીઓ નહીં આવે. હવે જેટલી છે એટલી જ રહેશે. શું ઓહો, અહીંયા ટવેરાનું ટાયર તો પંચર થઈ ગયું. જો પંચર એટલે હવા ઓછી થઈ ગઈ છે બિચારાને. હવે શું કરશે બિચારા. તો ચાલો હવે જઈએ ઉપર. આપણા ટાયર તો બરોબર હે ને કે આપણે બીજાને બતાવીએ ને પછી આપણું જ ના એ થઈ જાય પંચર. ચાલો જઈએ ઉપર ને દર્શન કરીએ. મારી ઈચ્છા તો લિફ્ટમાં જવાની છે પણ જોઈએ હવે લિફ્ટમાં કેટલી ભીડ છે. બાકી અહીંયા ગાડીઓ પેકમ પેક છે, જો બાઈકો ને બધું. તો અહીંયા ઓનલાઈન ટિકિટની સુવિધા પણ થઈ ગઈ છે. આપણને ખબર નથી ને કે આપણે પહેલાં બુકિંગ કરાવી દેતા તો અહીંયા ઊભું ના રહેવું પડતું, સીધા જતા રહેતા. આપણે હવે 1 નંબર ગેટથી ટિકિટ લેવા પડશે. અને આ જો ગાડીઓ જો હવે દેખાય છે ને કીડીઓની જેમ ગાડીઓ છે. જો બાઈકો જ વધારે છે. ઉપર જવાનું સ્ટાર્ટ કરી દીધું છે અમે ચાલતા જ, કેમ કે લિફ્ટમાં તો બહુ જ લાઈન છે. તો ઉપર આપણે દર્શન થઈ જશે એના પછી આપણો કદાચ વારો આવી રહ્યો એવું છે. એટલી ભીડ છે એટલે આપણે ચાલતા જ આગળ નીકળવા માંડ્યા છીએ. ચાલો અને પછી નજારો બધું બતાવું તો બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગને લાઈક, ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ બી કરતા રહો.
ફાઇનલી ઉપર આવી ગયા છે. જો પાવાગઢ કેવું વાદળથી ઢંકાયેલું છે. મારો અવાજ કેવો થઈ ગયો તમે સાંભળી શકો. રોહિત છે કે નીચેથી ચાલતી ચાલતી આવી છે. બોલો તમને મારો ફેસ બતાવું. દેખો કેવો થઈ ગયો છે. હાફી ગયો છે પૂરો. બાકી હવે પૂરું થોડીક જ સીડીઓ બાકી છે, લગભગ 150 જેવી. મને તો રોહિની નવાઈ લાગે છે, કેમ કે છેક નીચેથી ચાલતી ચાલતી આવી છે. એને ઉચકી પણ નહીં કોઈ. દેખ રોહી તો નીચેથી ચાલતી ચાલતી આવી. જો હું હાફી ગયો છું પણ એ નહીં હાફી હજુ. અને આવી ગઈ દુકાનો હવે સ્ટાર્ટ થઈ ગઈ છે અહીંથી. હવે છે મંદિર સુધી દુકાનો જ દુકાનો. મંદિર સુધી કે અડધે સુધી. આ પેલી નવી લિફ્ટ બને છે એનો જ લગભગ ટાવર બનાવે છે. બાકી તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે આ શું બની રહ્યું છે. મને તો લિફ્ટનું જ લાગે છે પણ ખબર નહીં. હવે બીજું કંઈ હોય તો કોમેન્ટ કરજો તમે. બાકી હજુ સુધી મારો અવાજ તો ઘેરાયેલો જ છે. પાણી પીસ તારે સારું થશે. ને આપણા પાણીવાળા ભાઈ તો કંઈ છે મળતા નથી, ગાયબ થઈ ગયા છે. તો છેક ઉપર આવી ગયા છે આપણે. હજુ મંદિર સુધી નહીં પક્યા. અને આવી રહી આપણી ગેંગ. હજુ 2 જણ તો નીચે જ છે અને અમે પહેલાં આવી ગયા છે. હવે એમની રાહ જોવી પડશે અહીંયા ઊભા રહીને. તો પિયુષ નારિયેળને એવું લે છે અમારી માટે, બરાબર ને? હા, કેમ કે પિયુષ જોડે અમારા પૈસા છે એટલે જ લેશે ને. તો ચાલો હવે પાછા ઉપર દર્શન કરવા માટે. તો તમને બી દર્શન બતાવજો. ત્યાં સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો અહીંયા હજુ 2001 પગથિયા થયા છે ને હજુ તો ચડવાનું જ બાકી જ છે. પેલા નીચે 1800 લખેલા એ જૂના પગથિયા છે. દેખો અસમ નજારો છે ને, કેટલો મસ્ત લાગે છે. એકદમ નીચે ગ્રીન ગ્રીન દેખાય છે ને. આ પેલા 7 કોઠા કે છે લાગે. આવી ગયા. હા હા, પવન બી મસ્ત આવે છે. અને પેલા લોકો આગળ જતા રહ્યા છે એટલે અમે બી હવે આગળ જઈએ. બાકી ઠંડો ઠંડો પવન આવે છે. થોડો થોડો અવડે તાપ આવે છે. અને આ રાઇટિંગલી જે ખોવાઈ જાય છે વારે ઘડી અમારે હોધી લાવવી પડે છે. અને આ રૂહી તો આજે તો બહુ જ, પણ કાલે ખબર પડવાની છે એના પગ કેવા થઈ જાય છે. છેક નીચેથી ચાલતી ચાલતી આવી છે. કોઈ ઊંચકી પણ નથી તો બી નહીં થાકી. ભીડ એટલી છે કે બસ ચાલો ચાલો એ જ વાત છે. દર્શન બી શાંતિથી નહીં કરવા દેતા, એટલી ભીડ છે. પણ શું કરે, ઊભા રહી જાય પાછી ભીડ પાછળ લાગી જાય એટલે એમનો બી કંઈ વાંક નથી. આપણે તો દર્શન કરી લીધા પણ આપણી પાર્ટી કઈ બાજુ છે હવે હોદીલાવ પછી મળતા. આપણે દર્શન કરી લીધા. તમે જોયું ને, તમને પણ મહાકાળીમાના દર્શન કર્યા હતા. કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂર લખ્યા. અને બાકી 2205 પગથિયા છે ટોટલ. કેટલા? 2205. જે 1800 નીચે લખેલા છે મેઇન ગેટ પર ઉપર ચડતા પેલા પગથિયાથી એ નથી. એ જૂના પગથિયા હતા તારના છે. અત્યારે 2205 પગથિયા છે. બાકી તમે વિડીયોને લાઈક અને ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ મારતા રહો. હવે અહીંયા થોડા આપણે ફોટો પાડીએ અને રીલ્સ ઉતારશું. જે તમને મળશે નીચે આપેલી લિંક, ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને ફોલો કરી લો. બીજું કંઈ નહીં. અને આ બધાની હાલત જોઈ શકો છો. એમાં પિયુષને તો પરસેવો થઈ ગયો છે. જો છે ને, આ રૂહી નહીં થાકી. બધા થાકી ગયા પણ રૂહી નહીં થાકી. ખાલી નહીં રૂહી, થાક નહીં લાગ્યો ને તને? કે લાગ્યો? નહીં લાગ્યો? હે? થોડોક લાગ્યો છે. હજી તો કાલે ખબર પડશે. બરોબરની સિટીઓ ચાલુ થઈ ગઈ છે. બધાને બહાર કાઢે છે કેમ કે ભીડ વધી ગઈ છે. એટલે ના ફોટો પાડવા દેવા આવશે છે ના રીલ. ચાલો નીચે, ઓય ચાલો નીચે. હા, એ બધાને કાઢે છે, ભીડ વધી ગઈ એટલે. હા તો લઈ લે.
ભીડ વધી ગઈ છે એટલે પબ્લિકને નીચે ઉતારે છે. કેમ કે ચાલો પ્રસાદ તો લઈ લઈએ. બીજું કોઈ મંદિર બનવાનું છે, અહીંયા કામ ચાલુ છે, જો અંડર કન્સ્ટ્રક્શન છે. અને આ બધી ભીડ જોઈ લો, આટલા બધા ઉપર હતા ફોટો ને રીલ્સ બનાવવા, પછી પેલા ભગાવે જ ને તારે. 9:30 વાગે આપણે ઉપર ચડવાનું સ્ટાર્ટ કર્યું હતું અત્યારે ઓલમોસ્ટ 12 વાગવાના છે, એટલે લગભગ અઢી કલાક જેવું થયું. અને હવે હું પિયુષને એમની રાહ જોઈને બેઠો છું, પણ હજુ ઉપર છે કે નીચે જતા રહે મને ખ્યાલ નથી. બાકી અહીં બેઠો છું, થોડી વાર જોઉં 10-15 મિનિટ પછી જઉં નીચે. તો અહીંયા શાયદ એ પ્રસાદ લેવા ગયા હતા એટલે ઉપર જ રહી ગયા છે ને હવે ઉપર ફોટો બોટો પાડવા લાગ્યા હશે. જો જગ્યા ખાલી થઈ ગઈ હશે ને તો બાકી બેઠો જ નહીં, શાંતિથી આવે એટલે જઈએ. હવે પાછા ઉપરથી બધાને નીકાળે છે તો શાયદ આમાંથી આવી જાય પિયુષને. જો ના આવ્યા તો પછી આપણે નીચે જઈએ અને નીચે શોધીશું. હું નીચે જવાની તૈયારી કરતો જ હતો અને એટલામાં આવી ગયો પિયુષ, એટલે બચી ગયો. મેં કે પછી શોધતો જ ફરતો હમણાં બધાને. આ બધા ઉપર રહી ગયેલા અને મને નીચે મોકલી દીધેલો. બોલો ગદ્દારો એ. પિયુષ સ્નેપ ઉતારે છે, સ્નેપ. ઘરે જઈને ડૂડી ડમડમ નીકળશે તારે ખબર પડવાની. આ છોકરીની હાલત તો સાવ એ થઈ ગઈ છે, એકદમ ઢૂસ થઈ ગઈ છે. ઉલટી તો નહીં આવતી ને? આવતી હોય તો કહેજે. હે ગાડીમાં પણ તારી હાલત કેમ આવી થઈ ગઈ? તારા કરતા તો રૂહી દેખ, તારથી નાની હે તો અભી કેટલી જો એન્જોય કરે છે. હા અને તું તો કેમ ના ખા? હા પણ ઉલટી થાય બરાબર હે, ના ખાધું એ. ચાલો તમે તો ખાવ, મારે તો ચાયની ચુસ્કી મારવાની, ચાય કી ચુસ્કી. બાકી દર્શન વર્શન કરીને હવે નીચે જવા નીકળીએ છીએ આપણે. અને વાદળ દેખો કેટલું મસ્ત દેખાય છે ને, અને ભીડ જોઈ શકો છો તમે. આ લગભગ મને શ્રાવણ ચાલે છે ને એના લીધે આટલી ભીડ છે એવું લાગે છે કે પછી આજે મંગળવાર છે એટલે છે. બાકી તમે કોમેન્ટ કરજો અહીં રોજનું કોઈ દેખતું હોય, અહીંયા રોજ આવતું હોય તો કે આટલી જ ભીડ રોજ હોય છે કે આ ભૂખડા જેવો કેવા ખીચું ખાય ને અમુક ભેલ ખાય છે ને આ પિયુષ જેવો ખીચું ખાય. આ બધા અને મારી જોડે કંઈ નથી. જોવો અહીંયા જોઈ લો, કશું જ નથી મારી જોડે, કેમ કે મારે ઉપવાસ ચાલે છે શ્રાવણના, એટલે મેં કશું નહીં ખાધું. પણ આ બધા ભૂખડા હોય, બધા ભૂખડા છે બધા જ. તો કાંઈ બહુ ભૂખ લાગી છે એટલે આપણે કેરી લઈ લીધી છે. એવી લોકો તો ખીચું ખાય છે કેમ કે એમને તો ઉપવાસ નથી એટલે. બાકી મારે ઉપવાસ છે એટલે આપણે તો કેરી લઈ લીધી છે અને મસાલા વગરની લીધી છે, ઉપવાસ છે એટલે. નહીં તો આપણે મસાલો નાખીને ખાતા તો બહુ મજા આવતી નહીં રૂહી? જો તીખું લાગે છે. આ ઘરમાં તીખું હોય તો આને બહુ તીખું લાગે, અને બહારનું તો એને જરીક બી તીખું નહીં લાગતું. આ લોકોએ હવે અહીંયાથી જો ચણા જોર ગરમ લીધું છે ખાવા માટે. રોહિન બધા કેવા ખાય છે, મને જીવ બળાવે છે. બોલો પણ કાવતરા કરે છે ને મારો ઘોડો નાથ એમને જોશે, જોજો. હા આ જો ડોડા ખાઈને અહીં ચણા જોર ગરમ ગાય. ઓહો બાપા, હું તો જોઈને એ થઈ ગયો છું. મારે ઉપવાસ ચાલે છે, નકર તો હમણાં અમને તો હું ટાણો જ નહીં આપતો ખાવાનું. શું કેવું રૂહી? જો રૂહી બી ખુશ થઈ ગઈ. દોસ્તો અહીંયા પાવાગઢમાં કચરા પેટીમાં નાખો એવા બોર્ડ તો ઠેર મારેલા છે, પણ અહીં જોવો હાલત. બોર્ડને તો ખાલી સોના ગાંઠિયા જ છે, ખાલી બધા પબ્લિક વાંચે. આ પબ્લિકે જ કર્યું હોય, બીજા કોઈ ના કર્યું હોય. પણ કોઈ બોર્ડ વાંચે છે ને અનદેખાઈ કરી દે છે. જો બોટલ જ દેખાય છે, જઈ જોવે તઈ. આ ચુંદડીયા દેખાય છે ને, જ્યારે ઉનાળામાં આવીએ ને ત્યારે મસ્ત આમ હવામાં ઉડે, પવન આવે એટલે. પણ અત્યારે ચોમાસાને લીધે પલળી ગઈ ને એટલે બધી ભેગી થઈ ગઈ છે. જો ના કે ઉનાળામાં એટલી મસ્ત મેં એક રીલ બનાવી હતી, મારી આઈડીમાં જોવા મળશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જો મળી જશે. અહીંથી દેખો શું નજારો આવે છે નીચેનો. પણ જો ફોન પડ્યો તો ગયો. તારે ખીણ જુઓ, એ ત્યાં રોપવે જાય છે અને આવો કંઈક નજારો છે અહીંનો. રૂહીને જાય છે આગળ. ચલો એમ કે છે પણ જઈએ. ફાઇનલી આપણે નીચે આવી ગયા છે. સામે રહ્યો ગેટ આવી રહ્યો અને બધાની હાલત કેવી થઈ ગઈ છે જુઓ. રૂહી હવે પગ એના ધ્રુજવા લાગ્યા છે. 2 દિવસ સુધી એના પગ હવે ફૂલી જશે. હું બતાવીશ તમને આગળના વ્લોગમાં. બાકી વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરો. અને હવે જશું આપણે
પછી કહું. અત્યારે 2 વાગ્યા છે અને તમે ગાડીઓ જોઈ શકો છો કેટલી ગાડીઓ છે. તો ઉપર પબ્લિક પણ એટલા નથી, ડબલ હશે. એક ગાડી પર 2 વ્યક્તિ આપણે ગણીએ તો કેવી રીતના એ થાય જો. તો ગાઈસ ફાઇનલી આપણે ગાડી લઈને બહાર નીકળી ગયા છે પાર્કિંગની. તો બોલો મહાકાલી માત કી જય. તો હવે મળીએ સીધા નીચે જઈને. ચાલો. ટેક્સીની લાઈન તો જોવો તમે. ગામા, ક્રુઝર ને તુફાન, બસ આ 3 જ ગાડીઓ છે અહીં અને બધા નંબરથી ચાલે છે અહીં. તો આ જોવો, આ ગામા છે. આ જેણે ગામા ગાડી ના જોઈએ ને જોઈ લો. એરી ગામા બહુ જૂની ગાડી છે પણ અત્યારે ડિસકન્ટિન્યુ છે. પણ આ પહાડોમાં ગામા જ રાણી કહેવાય છે, પહાડોની રાણી. જો કેવા સનસનાટ આવે છે રોજના ટેવાયેલા. તો આવી ગયા છે આપણે ચિંટુના ઘરે અને હવે એ તમને જણાવશે કે કઈ રીતના એક્સિડન્ટ થયું હતું અને શું બન્યો તો બનાવ એ. તો ચિંટુ જરા એક્સપ્લેન કરજો. તો ગાઈસ એમાં એવું છે કે મારી સામે દારૂડી આવી ગયો તો વચ્ચે, એમાં આપણે ઠોકાઈ ગયા હતા. એટલે મારે એટલું જ કહેવું છે કે વાર તહેવારે બધા થોડું સાચવીને ચાલો. બરાબર. અને જેટલું ઘરેથી ના નીકળો એટલું સારું છે. વાર તહેવાર તો ઘરે રહેવું સારું એમ. બરાબર. એટલે કેવું મને બી એવો અનુભવ થઈ ગયો કે વાર તહેવારે કંઈ નીકળવાનું નહીં હવે. અને એમાંય નહીં નીકળવા હવે. બરાબર. દેખ્યું ને, તો વાર તહેવારે તમે સાચવીને નીકળો ને કે ઘરમાં જ બેસી રહો તો બહુ જ સારું છે. અને એને અહીંયા કપાળમાં વાગ્યું હતું, એનું ઓપરેશન કર્યું ને. કપાળનું ઓપરેશન કર્યું એ નોર્મલ હતું, બાકી અત્યારે ઓપરેશન કરીને રજા આપી દીધી છે. અને હા દેખો એકદમ આંખની નીચે જ છે. તો સારું છે કે આંખ પર કંઈ નહીં થાય. ને ડાબી સાઈડની આંખ પર બ્લેક એ સોજો આવી ગયો તો આખો, એટલે એવું થઈ ગયું છે. તો તમને એટલું જ જણાવવાનું કે તહેવાર પર સાચવીને જ ગાડી ચલાવવાની. બાકી રામ રાખે અને કોણ ચાખે એ વાત સાચી છે, પણ સાચવવી જરૂરી છે. બરાબર છે. તો ચાલો હા જો પાછળ વાગ્યું હોત તો આવી બધી સાચી વાત. સ્પોટ ઉપર હતા. તો સારું થયું અહીં કપાળ. તોય આ કપાળનું ચેક તો કરાવજે. કરાયું, સીટી સ્કેન કરાયું. આમાં બહુ ગોબો હતો આખો. કોઈ પેલો ફોટો મોકલ્યો તો એમાં એ જોયું એમ ડોક્ટરે બધું જોયું કે છે ખરા, બધું કરાવી દીધું એમ. એવું હા, અહીં કંઈક વધારું તેવું કંઈક કહે છે. ના ખટાશ ને એવું કશું નહીં. આવડે તો હલકો ખોરાક કીધો હતો. હલકો જ ખોરાક હતા, ખીચડી દાળ ભાત ને એવી. તો બપોરનો 1 વાગ્યાથી કશું જ નહીં, બધું જ 24 કલાક પહેલા બંધ કરાવી દે. મને એમ કે સવારે ઓપરેશન કરશે તો આપણને જવાનો કોઈ મતલબ નહીં. ઓપરેશન થયા પછી 4-4.5 કલાક પછી હોશ આવ્યો હશે. ના, હોશ તો આવી જ ગયેલો. ઓપરેશન મતલબ ઓપરેશન પતવાયું ને ત્યારે તો મારા હાથ થોડાક હલવા મળેલા. અને ગળામાં બધું ખબર નહીં હું નાખતું, એટલું તો મને યાદ છે. રાઇલ્સ ટ્યુબ ને એવું નાખ્યું, ખબર નહીં હું કરતા, પણ એટલું મને યાદ છે એમ. અને એના પછી 4-4.5 કલાક પછી પાણીનો બોટલનો ઢાંકણો કરો એટલું પાણી ખાલી આલેલું બસ એ. હા, એટલું જ આપ્યું. કેમ કે પછી જમવાનું પાણી ને એવું પીએ તો બેભાન ના થાય. એના 2-3 કલાક પછી મને કીધું કે આઈસ્ક્રીમ ખાજો. ખાવાનું તો નહીં. હા, તો સાંભળી લીધું તમે શું થયું હતું ને કઈ રીતે બનાવ બન્યો હતો એ. બાકી હવે આપણે અહીંયા થોડી વાર રહીને નીકળશું ઘરે જવા. તો ચાલો થોડી વાર રહીને મળીએ. કલિન્દ્રાએ ચા પીવા ઉભા રહ્યા હતા રજવાડીની. અને રોઈ દેખો એને આ કાકા મળી જાય છે એટલે ખુશ થઈ જાય છે. બાકી ટ્રાફિક જોઈ લો કેટલી ટ્રાફિક છે. કંપની છૂટી છે એટલે બહુ જ બાઇકો છે અને ટ્રાફિક જોઈ લો કલિન્દ્રા પર. અને આપણે નીકળી ગયા છે ઘરે જવા. બાકી રોઈને અહીંયા ફોટા લઈ લઈએ જે તમને ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મળી જશે. એની ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે, તો એને બી ફોલો કરી લેજો અને મને બી ફોલો કરી લેજો. બરાબર.